કર્યું મિત્રો? આજે વંદે ભારત એક્સપ્રેસ ને, આ વંદે ભારત એક્સપ્રેસ જે પૂનગામ કહેવાય છે તે આ પૂનગામ હાંસોડથી આવતા હોય ને, એટલે હાંસોડથી આવી અને જે આ રોડ જ ક્રોસ કરવાનો આવે, એ રોડ ક્રોસ કરી જવાનું. એક જ મિનિટ ડિસ્ટર્બ થશે બધાને, મેં લાઇટ થોડીક વાર બંધ કરું છું. અહીંયા દિવસે પોલીસવાળા રાખવા પડે છે. હા, ચડવા ઉતરવામાં બધાને તકલીફ થાય છે, એટલે એક મિનિટ હું લાઇટ બંધ કરું એટલે કદાચ ફેસ નહીં દેખાય. ચાલુ રાખજો. અહીંથી પૂનગામથી અહીંયા ચડી જવાનું અને સામેના બાજુ જતું રહેવાનું. એટલે એક તો બધા બહુ મોટું કામ થાય છે કે 38 કિલોમીટર જેવું સમથિંગ મેં પાકું માપેલું છે. 38 કિલોમીટર આપણને બસે છે. આ ઉતરી જાવ જમણી બાજુ, બરોબર, અને સામેની બાજુ પછી ડાબી બાજુ જતા રહેજો. હા હા, અહીંથી પેલા નહીં, આ એકદમ નીચેથી નહીં જતા, અહીંથી ઉતરી અને જમણી બાજુ જાવ. જમણી બાજુથી પછી પાછું એ રોડ પૂરો થાય ને એટલે નીચે ક્રોસમાં નીચે ઉતરશે રસ્તો. ડાબી બાજુ એ રોડ પૂરો થાય એટલે ડાબી બાજુ એટલે હાંસોટ વાળો રોડ આવી જશે. હલો મિત્ર, લોકો અહીંયા બોર્ડ નથી મારેલા. અને પેલા તો બીજી વસ્તુ કે આજે અનલીગલી ચાલુ થયો છે એટલે લોકો બહુ અટવાય છે. બોર્ડ એના હિસાબે મારેલા નથી. પણ 38 કિલોમીટરનો આપણને કિલોમીટર બસે છે આ 6 કિલોમીટર કાપવાથી. અને રહી વસ્તુ બીજી કે 1.5 થી 2 કલાક, અને નહીતર અહીંથી ન ચડો ને તમે તો દહેજ સુધી જવું પડે. તો દહેજ માટે અંકલેશ્વર પૂરી સિટીની ટ્રાફિક મળે, પૂરી ભરૂચ સિટીની ટ્રાફિક મળે, અને એ બધી ક્રોસ કરતા કરતા 38 કિલોમીટર પાસ કરવાના. ખરાબ રસ્તો, ટ્રાફિક અને એ બધું પાસ કરતા કરતા એની કરતાં બેટર છે કે 7 થી 8 મિનિટની અંદર આ 6 કિલોમીટર કપાઈ જાય અને જે દહેજથી આપણે ચડતા એ ખૂણો એકદમ આવી જાય. જરાક ન સમજાય, કોઈ માણસ આવતું હોય આ બાજુ બરોડા સુધી કે દિલ્હી અમદાવાદ બાજુ જવા માટે, તો એકબીજાને પૂછી લે, એકબીજા સહકાર આપે એવી વિનંતી. આજે આ વિડીયો 28/10/2025 બનાવીએ છીએ. કદાચ લોકો હજી જરૂર પડશે વધારે, ત્યાં સુધીમાં તો આપણે આવી આશા કરીએ કે આપણે સુરત કીમથી બરોડા સુધી ચાલુ થઈ જાય. અસ્તુ, રામ રામ, નવા વર્ષના બધાય.